નમસ્કાર, સ્વાગત છે આપનું CNBC બજારના ટેક ગુરુની અંદર. હું નીરજ કંસારા તમારી સાથે જોડાયો છું. આજના આ ટેક ગુરુના એપિસોડમાં આપણે બે રિવ્યૂ જોવાના છીએ. સૌથી પહેલો રિવ્યૂ જોઈશું Lenovo IdeaPad Slim 3 Generation 11 લેપટોપ હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. એનો ફર્સ્ટ લુક જોઈશું, એને ખાસ કરીને ક્યાં ઉપયોગ થઈ શકે છે, કઈ કઈ ઓફરો તમને અત્યારે મળી રહી છે, એ બધાની ઇન ડિટેલ ચર્ચા કરીશું. અને આ ઉપરાંત લાવાના બે ફોન હાલમાં લોન્ચ કરવામાં આવ્યા છે. ગોવાની અંદર આ લોન્ચ ઇવેન્ટ થઈ હતી, તો એના પર પણ રિવ્યૂ જોઈશું. પરંતુ સૌથી પહેલાં શરૂઆત કરીએ Lenovo IdeaPad Slim 3 ના રિવ્યૂની સાથે. હવે Lenovo ખાસ કરીને લેપટોપ સેગમેન્ટની અંદર ખાસું એવું ભારતની અંદર માર્કેટ શેર ધરાવે છે, અને એમાં પણ એમણે IdeaPad Slim 3 હાલની અંદર લોન્ચ કર્યું છે. જનરેશન 11 લેપટોપ છે, અને ખાસ આ લેપટોપ તમને અહીંયાથી ઘણું કોમ્પેક્ટ અને નાનું અને હલકું તમને મળી જાય છે. હવે આ લેપટોપ શું તમારે અત્યારે ખરીદવું જોઈએ કે ન ખરીદવું જોઈએ, તમે અત્યારે કોઈક લેપટોપ ખરીદી રહ્યા હો, કોના માટે છે, એ બધી વાત પર ખાસ કરીને આજના ફર્સ્ટ લુક અને થોડાક રિવ્યૂની અંદર ચર્ચા કરીશું. તો આવો શરૂઆત કરીએ Lenovo IdeaPad Slim 3 ના રિવ્યૂની સાથે. સૌથી પહેલાં વાત કરીએ, જુઓ Lenovo IdeaPad Slim 3ના કલર ઓપ્શનની, તો તમને આ લૂના ગ્રે એક જ કલર ઓપ્શનની અંદર આ લેપટોપ છે મળી જાય છે. આખી પ્લાસ્ટિક બોડીનું આ તમને લેપટોપ આપવામાં આવ્યું છે, પરંતુ એની ઉપરનું જે ફિનિશ છે એ ફિનિશ ખાસું એવું ગ્લોસી છે, અને તમને એવું નહીં લાગી આવશે કે આની જે ડિઝાઇન છે એ ડિઝાઇનની અંદર કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યો. મેટલ બોડી નથી, પ્લાસ્ટિક બોડી છે, છતાં પણ એક ડ્યુરેબલ તમને બોડી અહીંયાથી ખાસ કરીને મળી જાય છે. હવે જો તમે એના ડિસ્પ્લેની વાત કરશો, તો આ જે Lenovo IdeaPad Slim 3 Generation 11 છે એ તમને 14 ઇંચ મોડલ અને 15 ઇંચ મોડલ એમ બે અલગ અલગ ડિસ્પ્લે ઓપ્શનની અંદર મળી જશે. આ બંને જે ડિસ્પ્લે છે એનો આસ્પેક્ટ રેશિયો છે 16:10 રાખવામાં આવ્યો છે. એની જે બ્રાઇટનેસ છે 400 નિટ્સની રાખવામાં આવી છે, એટલે ખાસ કરીને જ્યારે ક્લોઝ ડોર એન્વાયરમેન્ટની અંદર કે ઓફિસની અંદર કે ઘરની અંદર તમારે યુઝ કરવું હોય તો એકદમ પરફેક્ટ આ તમારા માટેની બ્રાઇટનેસ તમને મળી રહેશે. હવે આનો જે એક્ટિવ એરિયા રેશિયો છે 90% જેટલો રાખવામાં આવ્યો છે, અને ડિસ્પ્લેની બેઝલ્સ પણ છે એ પણ ઘણી સ્લિમ રાખવામાં આવી છે, એટલે ખાસ કરીને કોઈ બહુ વધારે તમને ભારી કે એ પણ નાની નહીં લાગે. અને સ્લિમ બેઝલ્સને કારણે ઓવરઓલ એક ડિઝાઇન જે છે એ ડિઝાઇન પણ ઘણી અહીંયાથી મિનિમલ લાગી આવે છે. TUV સર્ટિફાઈડ લો બ્લુ લાઇટ ડિસ્પ્લે તમને અહીંયાથી મળી જાય છે, કે જે તમારી આંખો માટે પણ વધારે સારું છે, કારણ કે જો સતત તમારે લેપટોપ પર કે સ્ક્રીનની સામે કામ કરવાનું હોય તો તમને લાંબા ગાળે તકલીફ થઈ શકે છે. એટલા માટે લો બ્લુ લાઇટ ડિસ્પ્લે સર્ટિફિકેટ તમને આની અંદર મળી રહે છે. એટલે ઓવરઓલ ડિસ્પ્લેનો જે પાર્ટ છે ઘણો ઇન્ટરેસ્ટિંગ અહીંયાથી રાખવામાં આવ્યો છે. બે અલગ અલગ ઓપ્શનની અંદર ડિસ્પ્લે બંને મળે છે, પરંતુ બંનેના જે કામ છે એ કામ ઘણા સારા છે, અને એક ડાયનામિક ડિસ્પ્લે તમને અહીંયાથી મળી આવશે. આગળ વધીએ, અન્ય સ્પેસિફિકેશનની વાત કરવી છે તો સૌથી પહેલાં વાત કરીએ Lenovo IdeaPadના પ્રોસેસરની. હવે જો તમને આ લેપટોપની અંદર Intel Core Ultra Series 3 પ્રોસેસર તમને મળી જાય છે. આ ઉપરાંત તમને IdeaPad Slim 3i Gen 11 ફીચર તમને મળી જાય છે, કે જે Intel Core Ultra 5 332 પ્રોસેસર પણ મળી જાય છે. આ ઉપરાંત તમને આની અંદર Copilot Plus PC સર્ટિફાઈડ ગ્રાફિક્સ કાર્ડ તમને આની અંદર આપવામાં આવ્યો છે. Intel Arc ગ્રાફિક્સ કાર્ડ છે, જે ઇન્ટિગ્રેટેડ ગ્રાફિક્સ સોલ્યુશન તમને આની અંદરથી આપવામાં આવ્યું છે, એટલે કોઈ ડેડિકેટેડ મેમરી ગ્રાફિક્સ કાર્ડ તમને આની અંદર નથી મળતો, ઇન્ટિગ્રેટેડ ગ્રાફિક્સ સોલ્યુશન છે. એટલે ખાસ કરીને એનો ઉપયોગ એ થયો કે જ્યારે તમે ગેમિંગ માટે કે કોઈક હાઈ એન્ડ એડિટિંગ માટે તમે જ્યારે ઉપયોગ કરવા માગતા હો ત્યારે આ એટલું તમને વધારે રિલાયેબલ નહીં રહેશે. મેમરી અને સ્ટોરેજના કન્ફિગ્યુરેશનની વાત કરી લઈએ તો 16 GB રેમ સાથે આવે છે, 512 GB Gen 4 તમને SSD સાથે આવશે, અને ખાસ કરીને અપ ટુ 512 GBની તમને આની અંદર મળી જશે. હવે આની અંદર ઓપરેટિંગ સિસ્ટમ છે Windows 11 તમને આપવામાં આવી છે. એટલે ઓવરઓલ જો તમે સ્પેસિફિકેશનની વાત કરો તો પ્રોસેસર Intel i3 એક એવું પ્રોસેસર છે કે જે તમારા રોજબરોજના કામ માટે, તમારા ઓફિસ વર્ક માટે, સ્ટુડન્ટોને સ્ટડી માટે કે અન્ય કોઈ નોર્મલ સર્ફિંગ માટે કે એ બધા માટે એક સારું પડે છે. તમે જો કોઈક બહુ હાઈ એન્ડ એડિટિંગના કામ કરવા નથી માંગતા કે મોટા ગ્રાફિક્સ ડિઝાઇનિંગ કે વિડીયો એડિટિંગ કે ગેમિંગ કરવા નથી માંગતા, તો આ જે સેટઅપ તમને આની અંદર આપવામાં આવ્યું છે ઇન્ટિગ્રેટેડ ગ્રાફિક્સ કાર્ડનું કે પછી પ્રોસેસરનું, એ તમારા માટે એક ચોક્કસથી ઇનફ થઈ રહેશે.
હવે તમે ખાસ કરીને Lenovo IdeaPad Slim 3ની વાત કરો તો આ લેપટોપ જે છે એ ઘણા બધા AI ફીચરની સાથે આવે છે. હવે જો Windows 11 ઓપરેટિંગ સિસ્ટમ છે એટલે તમને Copilot પ્લસની PC કેપેબિલિટીઝ તમને આની અંદર મળી જ જશે. એટલે Copilot પર જેટલા કામ થાય છે, Copilot જેટલા મોડલ પર કામ કરે છે, બધા મોડલ તમને આની અંદર અવેલેબલ કરવામાં આવશે એક જનરેટિવ AIના. આ ઉપરાંત તમે AI પાવર્ડ અસિસ્ટન્ટ્સનું પણ તમને આની અંદરથી મળી જશે કે જે તમને ઇન્ટેલિજન્ટ સર્ચ માટે તમને ખાસ કરીને ઉપયોગમાં લઈ શકશો. આ ઉપરાંત તમને આની અંદર જે AI ફીચર છે એમાં રિયલ ટાઈમ ટ્રાન્સલેશનનું પણ ફીચર તમને આપવામાં આવ્યું છે કે જે કોઈ પણ ભાષાના વિડીયોને તમે આરામથી જોઈ શકો છો અને તેને કે પછી કોઈ પણ કન્ટેન્ટ છે એને પણ તમે આરામથી ટ્રાન્સલેશન માટે ઉપયોગ કરી શકો છો. બીજી તરફ તમને પ્રોડક્ટિવિટી ટૂલ્સ ઇન્ટિગ્રેટેડ કરવામાં આવ્યું છે. વિન્ડોઝ Lenovo સ્માર્ટ ફીચર તમને આપવામાં આવ્યું છે કે જે તમારા પરફોર્મન્સને ઓપ્ટિમાઇઝ કરે છે, જે સિક્યોરિટી છે એને વધારે એનહાન્સ કરે છે અને ડિવાઇસ મેનેજમેન્ટને ઘણું સારું રાખે છે. આ જે લેપટોપ છે એ ઘણા બધા AI ફીચર સાથે પણ આવે છે કે જે આજના સમયની જરૂરિયાત છે. અને સૌથી મહત્ત્વની વાત કે તમારા જે રોજબરોજના કામ છે એની અંદર તમને આ બધા AI ફીચર્સ છે, ઘણા બધા કામ પણ આવશે અને તમારું કામ જે તમારો વર્કફ્લો છે એને વધુ સરળ કરવાનું કામ આ બધા AI ફીચર કરશે. એટલે જ્યારે તમે લેપટોપની પસંદગી કરો છો ત્યારે હવે આ મુદ્દાને પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. આ ઉપરાંત આગળ વધીએ, જો Lenovo IdeaPad Slim 3ની વાત કરીએ તો કીબોર્ડ અને કેમેરાની વાત કરીએ. હવે કીબોર્ડ તમને આની અંદર 1.3 mm કી ટ્રાવેલ સાથે આવે છે. હવે આની અંદર જે બેકલિટ કીબોર્ડ છે એ તમને ઓપ્શનલ રાખવામાં આવ્યું છે. એટલે જો તમને જરૂર હોય તો તમે બેકલિટ કીબોર્ડનો ઉપયોગ કરી શકો છો અથવા તો તમે રાત્રે કામ કરી રહ્યા હો ત્યારે તમને આ ફીચર થોડુંક વધારે કામ આવશે. હવે આની અંદર જે કેમેરા છે એ ફૂલ HD IR કેમેરા તમને આપવામાં આવ્યો છે અને પ્રાઇવસી શટર પણ તમને આની અંદર મળી રહેશે. આ ઉપરાંત તમને વિન્ડોઝ હેલો ફેસ અનલોકનો સપોર્ટ પણ આ કેમેરો કરતો દેખાશે. એટલે સિક્યોરિટીની દ્રષ્ટિએ પણ આ લેપટોપ ઘણું તમને કામ આવી જશે. જે ફેસ લોકનો ફીચર છે એ તમને સારી રીતે પ્રોટેક્ટેડ પણ રાખશે. એટલે ખાસ કીબોર્ડ જે છે સ્મૂથ છે, કોઈ બહુ વધારે તમને હાર્ડ આપવામાં નથી આવ્યું. એટલે આની જે ઉપયોગિતા છે ઉપયોગિતા પણ તમારા માટે ખાસી રહેશે. ને જે લોકો ખાસ ઘણું બધું ટાઈપિંગ વર્ક કરવા માંગે છે એમને પણ આ કીબોર્ડ પર ટાઈપ કરવાની ખાસી એવી સરળતા રહેશે. ઓવરઓલ આ જે ફીચર તમને આની અંદર મળી જાય છે કેમેરા અને કીબોર્ડનું એ પણ ઘણા સપોર્ટિવ તમને રહી જશે. આ સાથે જ Lenovo IdeaPadના કનેક્ટિવિટીની વાત કરીએ તો જુઓ તમને આની અંદર Wi-Fi 6 આપવામાં આવ્યું છે. આ ઉપરાંત Bluetooth 5.3 આપવામાં આવ્યું છે. USB Type A નો એક પોર્ટ છે અને USB Type C ના તમને પોર્ટ આપવામાં આવ્યા છે કે જે ડિસ્પ્લે પોર્ટ સપોર્ટ પણ તમને આની અંદર મળશે. આ ઉપરાંત તમને પાવર ડિલિવરી સપોર્ટ, HDMI 1.4, SD કાર્ડ રીડર, 3.5 mm ઓડિયોનો જેક, આ બધા કનેક્ટિવિટી ફીચર મળી જશે જે તમારી પ્રોડક્ટિવિટીને વધારે એન્હાન્સ કરશે. અને મોટેભાગે આ બધા જે ફીચર્સ છે એ તમને ફીચર જે અન્ય લેપટોપની અંદર પણ મળી જાય છે. એટલે કોઈ અહીંયા તમને વધારે પ્લસ પોઈન્ટ આ બધા ફીચર બાબતે કોઈ નથી મળતું. પરંતુ જો તમે બેટરીની વાત કરો તો આની અંદર તમને 60 વોટની બેટરી રેપિડ ચાર્જ બૂસ્ટ સપોર્ટ સાથે આપવામાં આવી છે કે જેની અંદર 15 મિનિટની અંદર આ બેટરી 2 કલાક જેટલા સમય માટે ચાર્જ થઈ જાય છે એવો કંપની ક્લેમ કરી રહી છે. પરંતુ ઓવરઓલ બેટરીની ચાર્જિંગ સ્પીડ બહુ કોઈ વધારે સારી તમને આપવામાં આવી છે. એટલે એક ઓછા સમયની અંદર તમે લેપટોપને વધુ ઝડપથી ચાર્જ પણ કરી શકો છો. એટલે ઓવરઓલ બેટરી અને બાકી બધા જે ફીચર્સ છે એ પણ તમને ખાસા એવા ઉપયોગી આ લેપટોપની અંદર થઈ રહેશે. હવે આવીએ Lenovo IdeaPad Slim 3ના પ્રાઇસ અને અવેલેબિલિટી પર. તો જુઓ આ લેપટોપની જે સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ભારતની અંદર 1,09,990ની આજુબાજુથી થાય છે. Lenovoની ઓફિશિયલ વેબસાઇટ છે, Lenovoના એક્સક્લુઝિવ સ્ટોર છે, ઈ-કોમર્સ પ્લેટફોર્મ છે, એ બધા પર તમને અવેલેબલ થઈ રહેશે. અને આ લોન્ચની સાથે કંપની ઘણી બધી ઓફર પર આપી રહી છે જેમાં 12 મંથ્સનો નો કોસ્ટ EMIનો ઓપ્શન છે, ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ લગભગ 10,000 સુધીનો આપી રહી છે, એક્સચેન્જ બોનસ 10,000 સુધીનું આપી રહી છે અને 1 વર્ષનું પરપ્લેક્સિટીનું પ્રો સબસ્ક્રિપ્શન જે છે એ લગભગ 20,000નું છે જે 999ની અંદર અવેલેબલ થશે. એટલે ખાસ કરીને સારા એવા ઓફર્સ પણ તમને આ લેપટોપ માટે અહીંયાથી મળતા દેખાઈ રહ્યા છે. એટલે એ બાબતને પણ તમે અહીંયાથી ચોક્કસથી ધ્યાનમાં રાખજો. ઓવરઓલ આ લેપટોપ તમારે ક્યારે લેવું જોઈએ અને કોના માટે આ લેપટોપ છે એની જો વાત કરીએ તો જુઓ આ જે લેપટોપ છે એની ડિઝાઇન છે સ્ટુડન્ટ છે કે જે ઓફિસ જનારા લોકો છે કે ઘરે જે લોકો વાપરવા માંગે છે એ બધા માટે ખાસ કરીને આ લેપટોપ ઘણું સારું છે. સ્ટ્રોંગ સિંગલ કોર પરફોર્મન્સ તમને આની અંદર મળી જશે. મલ્ટી કોર પરફોર્મન્સ છે એ પણ સારું છે અને એટલું બધું પરંતુ અપ ટુ ધ પાર તમને જોવા નહીં મળે. એટલે એને ધ્યાન રાખજો. ડિઝાઇન છે એ ઘણી જ ક્લીન રાખવામાં આવી છે. તમારા જે ડેઇલી ટાસ્ક છે એ આની અંદર આરામથી થઈ જતા રહેશે. કોઈ પણ બહુ વધારે તકલીફ તમને ડેઇલી ટાસ્કની અંદર કે
ઓફિસ વર્કની અંદર તમને જોવા નહીં મળે. હા, એક વાત એ પણ છે કે જો અહીંયાથી સાથે તમને પોટેન્શિયલ અપગ્રેડ પણ જે આપવાની વાત કરી છે એ પણ ઘણી સારી છે. જો કે જો તમે અહીંયાથી હેવી ગેમિંગ યુઝિંગ માટે આ લેપટોપ લેવા માંગતા હો તો પછી આ લેપટોપ તમારા માટે નથી. અને કન્ટેન્ટ ક્રિએટર જે લોકો છે, પ્રોફેશનલ કન્ટેન્ટ ક્રિએટર છે, એમના માટે પણ આ લેપટોપ નથી, કારણ કે અહીંયા તમને OLED વેરિયન્ટ ઓફર કરવામાં નથી આવ્યું. બીજી તરફ તમને ખાસ કરીને મેઇન સ્ટ્રીમ પ્રોડક્ટિવિટી અને ડેઇલી કમ્પ્યુટિંગ માટેનું જ એક આ ફોકસ છે. એટલે જે લોકોનું યુસેજ અહીંથી હેવી કમ્પ્યુટિંગ માટેનો છે એવા લોકો માટે નહીં, પરંતુ લાઇટ કમ્પ્યુટિંગ માટેનો કે ઓફિસ ગોઅર માટેનો છે કે સ્ટુડન્ટ માટેનો છે, તો ચોક્કસથી આ જે આઈડિયાનું સ્લિમપેડ 3 જનરેશન 11 લેપટોપ છે એ એમના માટે હોઈ શકે છે. એટલે ઓવરઓલ ખાસ કરીને સારું લેપટોપ છે. આ સેગમેન્ટની અંદર હાયર પ્રાઇસ રેન્જની અંદર છે, પરંતુ જે નવી તમને આ લેપટોપ અત્યારે બજારની અંદર આવતું જોવા મળી રહ્યું છે એને તમે અહીંયાથી ખરીદવાનું વિચારી શકો છો, તો તમારો નજીકના ભવિષ્યમાં લેપટોપ ખરીદવાનો પ્લાન હોય તો. એ સાથે જ અત્યારે ટેક ગુરુમાં સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. વિરામ બાદ તમારી સાથે કરણ જોડાશે અને લાવવાના જે 2 નવા ફોન આવ્યા છે એના રિવ્યૂ તેઓ તમારી સમક્ષ કરશે. પરંતુ હાલ રોકાઈએ એક નાનકડા વિરામ માટે, અને વિરામને પહેલે બાર ફરી પાછા મળીશું.